મારું બાળક ઓછું સાંભળે છે અથવા સાંભળતું નથી એવો મને ડાઉટ છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. આજના વિડીયોમાં હું તમને આ વિશે જરા જણાવવા માંગુ છું કે ઘણા પેરેન્ટ્સ અથવા મા બાપનો એવો ડાઉટ હોય છે કે મારું બાળક ઓછું સાંભળે છે અથવા સાંભળતું જ નથી. અને આ ડાઉટ વધારે જ્યારે બાળક નાનું હોય છે, 4-6 મહિનાનું, વર્ષનું, 2 વર્ષનું અથવા 5 વર્ષની અંદર, ત્યારે જો ડાઉટ તમને હોય તો તાત્કાલિક ENT ડૉક્ટર પાસે જઈ એના કાનની તપાસ અને એનો સાંભળવાનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. હવે સાંભળવાનો રિપોર્ટ જે છે એ નાના બાળકમાં ઓટોમેટિક, એટલે બાળક તો જવાબ ના આપે એટલે ઓટોમેટિક એક રિપોર્ટ થાય છે કે જેને કહેવાય છે બ્રેઇન સ્ટેમ ઇવોક રિસ્પોન્સ ઓડિયોમેટ્રી, BERA. તો આ રિપોર્ટ જરૂરી છે. એનાથી કન્ફર્મ થશે કે બાળકને સંભળાય છે કે નહીં, અથવા ધારો કે ઓછું સંભળાય છે તો કેટલા ટકા નસ ડેમેજ છે. અને જો નસ ડેમેજ છે, ઓછું સાંભળે છે, તો એની તાત્કાલિક ટ્રીટમેન્ટ યાની એને કાનનું મશીન લાગે જેને કહેવાય કોક્લિયર ઇમ્પ્લાન્ટ, જે અહીંયા પાછળ કાનની પાછળ હાડકામાં ફિટ થાય છે, એ કરાવવું જરૂરી છે. જો તમે આમાં મોડું કરશો, ધારો કે બાળકની ઉંમર 5 વર્ષને વટી જશે, તો પછી બાળક કાયમ માટે સાંભળશે નહીં અને એના લીધે એ બોલતા પણ નહીં શીખે, કારણ કે આપણે સાંભળવાથી જ બોલવાનું શીખીએ છીએ. તો તમને જરા પણ ડાઉટ હોય તો બાળકનું ચેકઅપ કરાવો. અને ઘરે જો તમારે થોડું જાણવું હોય કે બાળક સાંભળે છે કે નહીં, તો સૂતું હોય શાંત વાતાવરણમાં, ત્યારે કોઈ વાસણ પછાડો અને જો બાળક જાગીને રડવા લાગે તો સમજવાનું કે સાંભળે છે. પણ તમને એવું લાગે કે નહીં, જોઈએ એટલું નથી સાંભળતું અથવા ધ્યાન નથી આપતું અવાજ તરફ, તો તમારે જરા પણ ડાઉટ હોય તો થોડું પણ મોડું કર્યા વગર બાળકનું ચેકઅપ કરાવવું જરૂરી છે. કારણ કે નહીં તો પછી આખી જિંદગી બાળક અને તમારી જે લાઈફ છે ખરાબ થઈ જશે. બાળક નહીં સાંભળે તો એની સ્પીચ ડેવલપ નહીં થાય, અને સ્પીચ નહીં ડેવલપ થાય તો એને આખી જિંદગીમાં પસ્તાવો રહેશે, તમને પણ અને બાળકને પણ. તો મારી રિક્વેસ્ટ છે કે તમને જરા પણ ડાઉટ હોય કે તમારું બાળક ઓછું સાંભળે છે તો તમે તાત્કાલિક ENT ડૉક્ટરનો સંપર્ક કરો અને પ્રોપર એનું ચેકઅપ કરાવો અને ડૉક્ટરની એડવાઇસ લો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.